धर्ममकर्ममुखनयितो श्रीभक्तिधर्माङ्गतो जातायोत्तरकौसलेषु दयया सर्वेश्वरेशाय च तृप्तिं वाक्यसुधारसैर्विदधते नैजै निजानां मुहुः तस्मै श्रीहरये नमोऽस्तु सहजानन्दाय सद्वर्णिने ज्ञेयं सदा परिभवग्नमभीष्टदोहम् तीर्थास्पदं शिवविरञ्जनतं शरण्यम् भृत्यारतिहन् प्रणतपालभवाब्धिबोधं वन्दे महापुरुषते चरणारविन्दम् नारायणो नीलकण्ठः स्वामिनारायणो हरिः हरे कृष्णश्च सहजानन्दकृष्णो स्वमेवदे श्रूयतां देवदेश स्वामिनारायणं प्रभु तदीयेनावतारेण कथयिष्ये शुभाकथा श्रीहरे कृष्णाय नमो नमः श्री स्वामिनारायणाय नमो नमः श्री नरनारायणाय नमो नमः। सूरत मुनि प्रताप सिंह राजा ने सत्संगी जीवननी मोक्षदायी कथा संभळावे छे। स्वामीनारायण भगवान खारी नदीना किनारे रहेલું નાનું ગામ સલકી ત્યાં પધાર્યા છે। નામદોલ સલકી स्वामीनारायण भगवान ने त्याना भक्त दरबार दयाळजी नो भाव स्नेह एवो गमी गयो। श्रीजी महाराज ये सलकी गाम घणा भक्तों दर्शन कर्या हशे, भूली न गया होय तो केवुं गाम छे, साव नानुं गामडું। આજની તારીખે એ વખતે તો કોઈ રસ્તા નહીં હોય, કઈ ન હોય, છતાં એ સલકી ગામમાં શ્રીજી મહારાજ 10 દિવસ રોકાયા। ફાવે તમને? ખાવાનું તો બાથરૂમ જોઈએ ને, આ સગવડ નથી, તે સગવડ નથી, એ વખતે શું સગવડ હશે? શ્રીજી મહારાજ ખારી નદીમાં સ્નાન કરવા પધારતા। સંતો હરિભક્તો બધા મહારાજને સ્નાન કરાવે અને ખાડીના કિનારે સભા થાય। શ્રીજી મહારાજને આવી સરસ નદી, વહેતું પાણી અને સારી જગ્યા જોઈને અને બ્રાહ્મણો યાદ આવ્યા। ભૂદેવો દયાળજી રાયને કહે છે, અમારી ઈચ્છા છે બ્રાહ્મણની 84 કરવી છે। નામદોલમાં બ્રાહ્મણોના ઘર ઘણા બધા, આજુબાજુના પંથકમાં પણ ખરા, બધાને બોલાવો। સારું મહારાજ, ભગવાનની આજ્ઞા થાય ને પછી ભક્ત આત્મા હોય ને એને બીજો વિચાર ના આવે કે મહારાજે તો કહ્યું કે ભૂદેવ જમાડવા છે, પણ ભૂદેવ કઈ એમને જમે છે? ભૂદેવનું પ્રિય ભોજન કઈ હવામાંથી તો આવતું નથી। પણ શંકા કરે તો સમજી લેવો કે એને મહારાજના વચનમાં શ્રદ્ધા નથી।
સૂર્ય અને રાત્રિ કોઈ દાડો જેનું સાથે ન રહે એમ શંકા અને શ્રદ્ધા એ સાથે રહેતા જ નથી ક્યારેય. જો શંકા થઈ તો સમજી લેવું શ્રદ્ધા જતી રહે, અને જો શ્રદ્ધા હોય ત્યાં શંકાનું નામ ન હોય. હવે દયાળજીભાઈ આવા નાના ગામડામાં રહેતા, એમની પાસે કેટલી આર્થિક શક્તિ હોય, પણ મહારાજે કહ્યું ને ભૂદેવોને જમાડવા છે, આ સારું મહારાજ તૈયારી ચાલુ કરી દીધી. આમંત્રણો અપાઈ ગયા અને અમારે બધા ભૂદેવોએ હાય પાડી, હા જરૂર જરૂર ઓહો આવીશું. સ્વામિનારાયણ ભગવાનના લાડવા કોણ ના પાડે, જરૂર આવશે. આ બાજુ નદી કિનારે રસોડા ચાલુ થયા. મોટા ચૂલા પઠ્ઠા લાકડા બળતણ એવા ઉકાળા લાડવા બન્યા, જોઈને ઈચ્છા થાય કે મળે તો હારું. થોડા શીતળ લાડવા ધગ ભર્યા, ઘી નાખેલો, ઘી દેખાય લાડુ. આવા સરસ લાડુ તૈયાર થયા, પૂરી તૈયાર થઈ અને પૂરીના ભેળા ભેળા ભજીયા તળી નાખ્યા. સરસ. મોઢું ભાંગે નહીં લાડુથી. ઘણાને મોઢું ભાંગે, ઘણાનો તો જીવ ભાંગે છે. કોઈને જમતા જોઈએ ને તો બિચારાનો જીવ ભાંગી જાય. અને આડકી આડકી એટલે દાળ ભાત આ તો હોય જ. આટલી બધી રસોઈ તૈયાર થઈ અને ભૂદેવો આવ્યા. ઘણી વખત છે ને ખબર પડતી નથી ક્યારે શું નડી જાય માણસને, અરે જીવને. શ્રીજી મહારાજે દયાળજીભાઈ પાસે વ્યવસ્થા કરાવેલી કે આ ભૂદેવોને જમાડી દઈએ ને પછી એને દક્ષિણા પણ આપવાની છે. આટલી તૈયારી થઈ હતી, પણ લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ન જવાય, પણ આ બધા મોઢું ધોવા માંડ્યા. કોઈ ભૂદેવે કઈક શંકા ઉભી કરી, કોઈકે કઈ કુશંકા ઉભી કરી, વાત બગડી. તૈયાર ભોજન છે, લાડવા રાહ જુએ છે કે કોઈ અમારો સ્વીકાર કરે. એવા મોટા મોટા થાળ ભરેલા લાડવાના, પણ ભૂદેવો કોણ જાણે શું થયો, કોઈ કર્મ નડી ગયા ખબર નહીં. વિરામો હેતુ આડા પડ્યા, અમારે નથી ખાવું. શ્રીજી મહારાજ ઉદાસ ન થયા, ભક્તો ગભરાઈ ગયા. આ બધાનું શું થશે, આટલા રસોડાનું થશે શું, આટલું બધું રાંધેલું દાળ ભાત ને પૂરી ને ભજીયા ને શાક ને લાડુ ને ક્યાં નાખશું? ચિંતા શું કામ કરો છો? શ્રીજી મહારાજ કહે છે, શા માટે ચિંતા કરો છો? ગામના બધાને બોલાવો, ઢોલ વગાડો, બોલાવો. ગરીબ માણસો બધાને બોલાયા. આજુબાજુમાંથી, દૂરના ગામડામાંથી અતિ કંગાળ અને ગરીબ બધાને બોલાવે, બે જાઓ ચાલો. અને શ્રીજી મહારાજની દ્રષ્ટિ પડતી હતી અને ગરીબ માણસો બધા બે ગયા જમવા. જય ભગવાન. બધા રાજી થાય, ખાતા જાય ખુશ થાય. શ્રીજી મહારાજ કે છે, જુઓ છે ને રાજી થાય છે ને, આપણે આ ભૂદેવો બ્રહ્મ જાનાથી બ્રાહ્મણ, ભગવાનનું કયું કરે બ્રાહ્મણ. જે ભગવાનને ન ઓળખી શકે એના બ્રાહ્મણત્વમાં ખામી કહેવાય. આવું આપણે નહીં, ભાગવત કહે છે. યજ્ઞ કરતા હતા ભૂદેવો, શું હવન ચાલે, મોટી મોટી સોટલીઓ બાંધેલી ઉપર, વગર ભાઈ કે 1000 માણસ સાંભળે એવા અવાજથી હોમ ચાલે. અને એ વખતે બાલકૃષ્ણ ભૂખ્યા થાય અને માગવા આવે, છોકરાને મોકલે. દૂધકારીને કાઢી મૂક્યા, અપમાન કરીને, મસ્કરી કરીને. 2 વાર છેવટે પરિણામ શું આવ્યું? આપણી કથા
સૌ સાંભળો છો દર વર્ષે. પરિણામે આવ્યું ટીક ક્રિયા ટીક કુલમ દાક્ષમ વિમુખાય અધોક્ષજે. આ અમારી ક્રિયાને ધિક્કાર છે, અમારા વિધિ વિધાનને ધિક્કાર છે, અમારા કુળને ધિક્કાર છે, કારણ અમે કૃષ્ણને ઓળખી ન શક્યા. એ પરિણામ આપણે સલકીના કિનારે દેખાયું, નદી ખાડીના કિનારે. ભગવાનને ઓળખી ન શક્યા એટલે શ્રીજી મહારાજ કહે છે આ અનાજમાં આ બધા ગરીબનું નામ લખ્યું હશે. ખાને દાને દાને પે લીખા હે. એક એક દાણામાં કોકના માટે બનાવ્યું તો કોક બનાવી ગયા હતા ને કોક ઝાપટી ગયા અને આશીર્વાદ લઈ ગયા. લાડવા તો મળ્યા પણ ભેગા આશીર્વાદ મળ્યા. સ્વામિનારાયણ ભગવાનની કૃપા દ્રષ્ટિમાં બેસીને જમવાનું મળે એ તો ભાગશાળીઓ એને મળે. બાકી અકર્મીનો પડ્યો એક ગામમાં દૂધપાક પીરસાતો હતો. એ જમાનો પડ્યાઓ, મોટા મોટા પડ્યાઓ, હાવ પેલા હાચમની છાપ નહીં, મોટા પડ્યા 500 ગ્રામ તો સહેજે આવી જાય. ત્યાં સભાપતિએ જાહેરાત કરી કે ભાઈ આપણે બધાની પ્રમાણે છે પીરસવાની માથાકૂટમાં પડવું નથી અને બધા એક એક પડ્યો ભરીને દૂધ ભાગ લઈ બેસી જાઓ. અને બધાને એમ જ એક જ પડ્યો મળવાનો કે દૂધ ભાગ પડ્યો મોટો હોય એને નામે બધા પડ્યા ભરી ભરીને બેઠા. એમાં એક અકર્મી પડ્યામાં કાણો હતો, બધો દૂધ ભાગ નીકળી ગયો. એમ ઘણી વાર ભાગ્યના અકર્મી એટલે ભાગ્ય જેના નબળા હોય ને કે ભગવાન જમાડતા હોય તો એ જમવા તૈયાર ના થાય. મહારાજ કઈ ખીજાયા નહીં, કોઈના ઉપર નારાજ ન થયા. આ બધા ગરીબ પ્રજાને જમાડી અને એનો રાજીપો જોઈ ભગવાન કે છે આ બધા સત્સંગમાં જન્મ લેશે અને ભજન કરીને અમારા ધામને પામશે. એની દક્ષિણા મળી. શ્રીજી મહારાજ 10 દિવસ સુધી ત્યાં જય જયકાર કરીને કથા વાર્તા ભક્તિ ભજન રોજ થાય અને સંતો કીર્તનો બોલે. ત્યાંથી મહારાજ દેગામ પધાર્યા છે. દેગામમાં 2 દિવસ રોકાયા છે. ગણેશ ભક્ત હતા ત્યાં, એવા ઉદાર ભક્ત. કોઈ પાર્ષદે પૂછ્યું શ્રીજી મહારાજનો ઉતારો ક્યાં રાખ્યો છો ગણેશભાઈ? તો ગણેશભાઈ કહે છે મારું ઘર એ જ ઉતાર. આ પણ તમે તો છો. ના 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 ના, અમે ઘર ખાલી કરીને આપી દીધું. લે મહારાજ આ તમારું. ગણેશ ભક્તને ત્યાં દેહગામમાં 2 દિવસ શ્રીજી મહારાજ રોકાયા. 2 દિને ગૃહાત્મના. પછી ત્યાંથી મહારાજ વાસણા પધાર્યા છે. વાસણામાં 3 દિવસ રોકાયા. મંછારામભાઈ આદિ ભક્તોના ભાવને પૂરા કરી અને મહારાજ ત્યાંથી વેલાળ પધાર્યા છે. વેલાળમાં શ્રીજી મહારાજ પધાર્યા, જય જયકાર થવા માંડ્યો. વેલાળના પ્રેમી ભક્તો, કોઈ કહેવાની વાત નહીં. મહારાજને વેલાળ બહુ ગમતું, સંતોને પણ ગમતું. વિશાળ તળાવ, નાવા ધોવાની કોઈ ચિંતા નહીં. અને તળાવની બાજુમાં ખાલી ખેતરામાં એક રાયણનું મોટું વૃક્ષ, ત્યાં સભા થાય, ત્યાં ઉતારા. જય જયકાર થવા માંડે છે. જયસિંહભાઈ પટેલ, રૂગનાથભાઈ, બેન વખતબા સુરવીર ભક્તો હતા. ઢીલા પોચા નહીં. શ્રીજી મહારાજને ઘણી વાર ઈચ્છા થાય કે આ ભક્તો કેવા હશે, ઢીલા છે, બેઠા છે. એની પર મહારાજે એવું જ કરેલું. વેલાળ પધાર્યા, વખતબા કહે છે પધારો મહારાજ. ના શું પધારે, જલ્દી અમે તો ભાગીએ છીએ. કેમ મહારાજ? અમારી પાછળ તો લશ્કર પડ્યો છે, અમને પકડવા. હવે જયસિંહભાઈ ઘરમાં નહોતા, ખેડૂતો ખેતરમાં હોય. આ વખતમાં કે જો એમ છે મહારાજ, એમ કરો અંદર આવતા ઓરડામાં.
મહારાજને તો અંદર પધરાવ્યા, પણ માણકી ઘોડી અંદર ઓરડામાં પૂરી દીધી. અને આ બેન કઈ ઢીલા નહીં હો, અત્યારના જેવા બનેલો છે. બેનો કેવા ઢીલા હોય એનો દાખલો વચ્ચે સાંભળી લેજો. બે સાધુ ક્યાંક અમેરિકામાં કોઈ હરિભક્તને ઘેર કથા કરતા હતા. ખબર નહીં આ કથા એ સાંભળે નહીં તો સારું અમેરિકા વાળો યજમાન. બે સાધુ એમને ઘેર કથા કરતા હતા. એમાં પાડોશીનું કૂતરું કાંડું થઈ ગયું. ત્યાં તો કૂતરા એટલે દેવ જેવા બધા પૂજે, એને નવરાવે, એને ધોવરાવે. હવાના ઢોરમાં શાલિગ્રામને નવરાવે, કૂતરાને નવરાવે, કૂતરાને પંપાળે, કૂતરાની આરાધના કરે, અને કૂતરાનો નોકર હોય એની વાયણે કરે. આ સાધુ બે બેઠેલા એક હરિભગત ભેગા હતા. એ 3 જણા બેઠેલા, કથા ચાલતી હતી, ભજન ચાલતું હતું. પેલું ગાંડું કૂતરું દોડ્યું સીધું અંદર. આ સાધુ બેઠા હતા એ તરફ. હવે બાજુમાં બેનો બેઠેલા એના કુટુંબી હાય બાપ કઈ બધા નહીં. એટલે કૂતરો દોડ્યો તો ઉપરથી સાધુને મદદ કરો, કારણ કે કૂતરાના માટે તો અજાણ્યા સાધુ લાગે ને. પણ બધા નાહી ગયા, રાડો પાડીને, ચીસો પાડીને. કૂતરો બહુ ડાયો હતો. ખબર નહીં એને એમ હતું કે આ લાભ લીધો કે મળશે. આવી તો સાધુના પગમાં પડી ખેસી મૂકીને ભાગી ગયો. હાથ વાળવા જેવા નથી. એટલે ટીલા બહેનો પણ આમાં હોય છે. કૂતરું પહેલું મદદરૂપ થવું જોઈએ. અજાણ્યું કૂતરું, તમે તો જાણીતા છો ત્યાં રહો છો, સાધુ અજાણ્યા છે, નવા છે. આ વખતમાં ની પાસે એવો વખત નહોતો કોઈ વિચાર કરવાનો. મહારાજને તો અંદર બેસાડ્યા, પણ માણકી ઓરડામાં પૂરી અને પાછા હાથ ફેરવીને કહ્યું, જોજે હો તું અમારી જાતિની કહેવાય, નારી જાતિ, અવાજ કરતી નહીં. આટલું કઈ અને સાંભળેલું ઉઠાવ્યું. અને અસલ શબ્દ પેલા પટેલ બેનો વાપરે છે ને, મારા એમ કરીને ઉગડ્યા, સાંભળેલું નહીં. વિચાર કરજો, સુરવીર હોય ને, મહારાજે કહ્યું આખું લશ્કર આવે છે, તો પછી આનું સાંભળેલું ક્યાં કામ લાગવાનું છે? પણ આનું નામ શૌર્ય. જે થવું હોય થાય, પણ સ્વામિનારાયણ ભગવાનના નામ ઉપર ફના થઈ જવું, એક જ વાત. આવતો હોય તો સાંભળેલું ચાલે. આખું લશ્કર આવે છે અને આ તો ઉપડ્યા. સાંડલાનો છેડો એવો ખોસ્યો. એનો સુરવીર હોય તો શું ના થાય? હમણાં આવશે. જો એનો સુરવીર હોય તો શું ફળ મળે? જયસિંહભાઈ આમાં પડ્યા અને બેનના ભુવામાં ને 20 હાંભેલા સાથે આસો. હવે મહારાજને પકડવા લશ્કર આવે. કોઈ નથી આવતું. હું 2 ગાઉથી તો આવું છું, કોઈ નથી આવતું. દાદા શ્રીજી મહારાજ હસવા માંડ્યા. આ તો તમારી પરીક્ષા કરી હતી. આવી પરીક્ષા આપણી થાય તો આપણે તો કહીએ ભાઈ 100 નંબર ફોન કરો, શ્રીજી મહારાજ તલાવના કિનારે દરરોજ વેલાળમાં પહોંચી જાય. રોજ ત્યાં સભા થાય. એક દિવસે કોણ જાણે શું થયું, સવારનો રોજનો સમય થયો તો મહારાજ જાગ્યા નહીં. સંતો જાગ્યા, પરવારી ગયા, નાઈ ધોઈ તૈયાર થઈ ગયા. અને શ્રીજી મહારાજ આજ કેમ જાગતા નથી? બ્રહ્માનંદ સ્વામીને બધા કહે છે મહારાજને જગાડો. સ્વામી સરોદો લઈને બેઠા. શ્રીજી મહારાજ સરસ પલંગ ઉપર ઘોડેલા, તલાવનો કિનારા, સારી હવા આવે, પાછલી રાત્રિનો સમય. અને બ્રહ્માનંદ સ્વામી બેઠા. આવી નજીકમાં ઉઠો ને અલબેલા વાલા, લક્ષ્મીના વરલે વીરે, ઉઠો ને અલબેલા વાલા. હે દયાળુ, હે લક્ષ્મી વર,
કૃપા કરો અને જાગો. અને આ બધી ગોદડી ઓઢીને પોડ્યા છો ને, હવે જાગો, સ્નાન કરીને પરવારો અને સારા વાગા વસ્ત્રો પહેરો. આ બધા હરિભક્તો આવે છે હવે તો નાહી ધોઈને ઘેરથી પરવારીને દર્શન કરવા. અજબ નવીન દુશાલા ઓઢો, પીતાંબર લો પહેરી રે, ઉઠો ને અલબેલા વાલા. હે દયાળુ, હે પ્રભુ, જલ્દી જલ્દી નાહી ધોઈ સ્નાન કરી પીતાંબર પહેરો અને એવા સારા શણગાર કરીને દર્શન આપો, અમને આનંદ થાય. લટકાવો શિર લાલ કલંગી, ઉપરણી સોનેરી રે. લટકાવો શિર લાલ કલંગી, ઉપરણી સોનેરી રે. મંદ મંદ મુખ હસો મનોહર, હરિજન સામો હેરી રે. ઉઠો ને અલબેલા વાલા. હે પ્રભુ, જાગો જાગો, જરા તમારો મંદ હાસ્ય મુખારવિંદ બતાવો. મહારાજ ઓઢે. સ્વામી કે છે આ બધે ટોળે ટોળા ભેગા થયા છે. સૂરના મુનિવર જૂથ મળી સૌ, ઉભા આંગણ ઘેરી રે. સૂરનર મુનિવર જૂથ મળી સૌ, ઉભા આંગણ ઘેરી રે. બ્રહ્માનંદ નાથ વદન છબી, નિરખન આસ ઘનેરી રે. ઉઠો ને અલબેલા વાલા. મહારાજ આટલું આટલું કહ્યું છતાં જાગતા નથી. સ્વામી કીધા આટલા કીર્તનો બોલ્યા, સરોદા વગાડ્યા, છતાંય મહારાજ જાગતા નથી. તત પ્રભાત સમયે બ્રહ્માનંદાદિ સાધુભી પ્રભાતિકાની ગીતાની કીર્તનાની સ્મૃધરે. કાન ખુલ્લો રાખીને મહારાજ કીર્તન સાંભળે, ભલે હજુ બોલતા. સરસ લાગે છે. બોલો બોલો. યદા નાજા કરી ધાર્મી. આટલું આટલું કર્યો છતાં ધર્મનંદન જાગ્યા નહીં. નાજા કરી જાગ્યા નહીં એટલે સ્વામી ઉભા થયા અને મહારાજ ઓઢીને પોઢ્યા હતા ને, છેડો ખેંચી લીધો. જાગો ને, દર્શન દો. બ્રહ્માનંદ મુનિના જજાકાર હરિષ્ઠદા. બ્રહ્માનંદ સ્વામીએ મહારાજનો ઓઢેલો વસ્ત્ર ખેંચી લીધો અને બેઠા કર્યા. જાગો, દર્શન જો આ બધા આવ્યા છે, જુઓ ને. અને શ્રીજી મહારાજ હસી બધાની સાથે બિરાજ્યા. જય જયકાર થવા માંડ્યો છે. આપણે તો આ કથા સત્સંગી જીવનની ટૂંકમાં વર્ણન છે, કારણ કે સુવ્રત મુનિએ સત્સંગી જીવન શાસ્ત્ર રચ્યો ને, એનું નામ છે ધર્મશાસ્ત્ર. આપણા બધાના ધર્મ આજ્ઞાઓ એમાં વિશેષ આ શાસ્ત્રનો સમાવેશ છે. અને લીલા ચરિત્ર અને વિચરણ માટેનું શાસ્ત્ર સત્સંગી ભૂષણ છે, જે વાસુદેવાનંદ બ્રહ્મચારીએ કરેલું. એમાં આ બધી કથાઓ બહુ વિસ્તારથી છે. જોજો, બેનની સુરવીરતાનું ફળ મળે છે. સ્વામિનારાયણ ભગવાન રાજી થયા છે. વેલાળમાં મહારાજ ઘણી વખત પધાર્યા છે. ઘણી ઘણી જુદી જુદી લીલાઓ કરે છે. એક મેળી ઉપર મહારાજ બિરાજેલા. વેલાળમાં માઢ કહેવાય ત્યાંની ભાષામાં. અંદર પટેલ વાસ હોય અને આગળ દરવાજો હોય, ઉપર મેળો હોય, માઢ. માઢની મેળીએ મહારાજ બિરાજ્યા. માગો માગો, તમારી નિષ્ઠા, તમારું શૌર્ય જોઈને અમે બહુ રાજી થયા છીએ. ત્યારે આ વખત બાદ જયસિંહભાઈ રૂગનાથભાઈ માગે છે, મહારાજ જે સ્થળ ઉપર તમે બિરાજ્યા છો એના નીચેથી જે કોઈ નીકળે, જે કોઈ એના નીચેથી પસાર થાય એનું કલ્યાણ કરજો. શ્રીજી મહારાજે થોડોક સુધારો મૂક્યો. નીચે બધા આ તો રસ્તો છે, બધા આવું કરતા જ હોય, પણ રૂગનાથ સ્મરણ યકોપી નિશ્ચરે પમાન મોક્ષ કાર્યો મયાંજસા.
જે કોઈ મારું સ્મરણ કરતા કરતા આ મેળીથી નીચેથી પસાર થશે એનું અમે કલ્યાણ કરીશું. કેવું સદાવ્રત થઈ ગયું. ફૂટરમાં તો મારી હવાનો ધૂમ કરતા કરતા 30 કિલોમીટર કઈ દૂર નથી. એકવાર આપણે અહીંથી ગયા હતા, લગભગ 250 હરિભગત હતા. ધામધૂમથી યાત્રા કરી હતી, બહુ વર્ષો થઈ ગયા. એટલે આ એ મેળી એમને એમ છે. ધૂમની કરતા નીચેથી નીકળીએ, શ્રીજી મહારાજે કોઈ સદાવ્રત ચાલુ થાય ને એ મોક્ષનું સદાવ્રત આ સુરવીર ભક્તોના પ્રતાપે હજુ એમને એમ ઉભેલું છે. શ્રીજી મહારાજની આ દિવ્ય કથા કાલે મહારાજ ગામડાઓમાં વિચરણ કરતા કરતા જેતલપુર પધારશે એ સુંદર કથા કાલે સાંભળીશું. સ્વામિનારાયણ.